વાત છોટાઉદેપુરની કરીએ, જ્યાં હાલ પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે પાવી જેતપુર પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાવી જેતપુર સહિત ઉપરવાસમાં વરસાદના કારણે સતત હાલ પાવી જેતપુરના સેલવાથી મોટી ખાંડી કોતરના પાણીમાં હાલ જળસ્તરમાં વધારો થયો છે અને તેના કારણે અહીં આવેલો આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। મોટી ખાંડીથી સેલવા જવા માટે લોકોને લાંબો ફેરો કરવાનો વારો આવ્યો। તો આ તરફ હાલ તો ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં વરસાદ અને મુશળધાર વરસાદ પણ પડી રહ્યો છે, તેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। મહીસાગર અને ખેડા જિલ્લાના સરહદી વિસ્તારના કુલ 35 જેટલા ગામો અત્યારે સંપર્ક વિહોણા છે। વણાકબોરી ડેમને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। તો મહીસાગર અને ખેડાના 35 ગામનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। વણાકબોરી ડેમને જોડતો રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે અને આ રસ્તા પર હાલ ડેમના પાણી ફરી વળ્યા છે અને તેની વચ્ચે લોકો આ રસ્તાને પસાર કરતા જોવા મળી રહ્યા છે। કેટલાક વાહન ચાલકો છે, તેમનું વાહન પણ અહીં બંધ પડી રહ્યું છે, તો લોકો પણ ચાલીને અહીં જતા જોવા મળી રહ્યા છે। ખેડાના મહેમદાવાદમાં પણ વરસાદ નોંધાયો છે। ખેડાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ તરફ વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તરફ મહેમદાવાદ તાલુકાના કેશરા, વાટવાડી, સિંહુંજ, સુંઢા, વણસોલ ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। તો કેશરા ગામનો મુખ્ય રસ્તો છે એ પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી છે।